તમારું નામ? મારું નામ મકવાણા મનસુખભાઈ સુરેશભાઈ છે. ક્યાં રહેવાનું? રહેવાનું ગામ ભારાપરા. અને અત્યારે હું સર્વિસ કરું છું આર્મીમાં. જ્યારે રજા પર આવું ત્યારે મારે ભાવનગર ચંદ્રોદય પાર્ક સોસાયટીમાં મારું મકાન છે. ત્યાં હું રજા દરમિયાન મહિનાની રજા હોય 15-20 દિવસ હું ભાવનગર રહું છું અને 15 દિવસ જેવું હું મારા ગામડે રહું છું. તો હું અત્યારે રજા પર આવેલો અને કાલે 10 તારીખે ભાવનગર મારે સામાન લેવાનો અને મારે ગામડે મકાનનું કામ શરૂ છે. તો એ માટે આવેલો અને સાંજે મોડું થઈ જતાં હું મારા પૈસા 1,25,000 મારા મકાને મંદિરની અંદર મૂકીને ગયેલો. અને જ્યારે સવારમાં 11 તારીખે હું પાછો રિટર્ન આવ્યો ભાવનગર અને જોયું તો મકાનનું તાળું તૂટેલું અને મંદિરની અંદર રાખેલા પૈસા 1,25,000 રોકડ રકમની ચોરી થયેલી. અને પછી તપાસ દરમિયાન ખબર પડેલ કે આ સોસાયટીની અંદર બીજા 4 મકાનના તાળા તૂટેલ છે અને અલગ અલગ જગ્યાએ રકમની ચોરી પણ થયેલી છે. અને આ પહેલાં 4 મહિના પહેલાં મારી બાજુનું મકાન તુલસીભાઈનું એને 8,000 જેવી 8 લાખ રૂપિયાની મતલબ દાગીના અને રોકડ રકમની ચોરી થયેલ. તો છતાં પણ તેની કોઈ અત્યાર સુધીનો કોઈ નિર્ણય આવ્યો નથી. આ બાબતે પહેલાં પણ પોલીસ ફરિયાદ થયેલી તુલસીભાઈ થકો અને અત્યારે મારે ચોરી થયેલી અને બીજા 3 ઘરના તાળા તૂટેલા એની પણ FRI કરાવી છે અને ફરિયાદ પણ નોંધાવી છે. અત્યાર સુધીમાં કોઈ પોલીસ પેટ્રોલિંગ શરૂ છે નહીં અને કોઈ આવતું પણ નથી અને અવારનવાર આવી ચોરી થતી રહે છે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.